चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दु कलातीतं तस्मै श्री गुरुवे नमः। रामपर मध्य वाक परिवार द्वारा श्रीमद् भागवत ज्ञान यज्ञ व्यासपीठ पर प्रकाशमान भगवान श्री कृष्णचंद्र परमात्मा वांगमय स्वरूप एवं वक्ता महोदय समुपस्थित संत वृंद विप्र वृंद सन्मुख विराजमान धर्मानुरागीओ नमस्कार। वर्तमान समय अंदर माणस सगवड़नो भिखारी थई गयो छे अने समजणनो खूनी। सगवड़नी भीखना कारणे कुकर्म तरफ ड्राइवर्ट थई गयो छे अने समजणनु खून करी नाख्युं छे। એટલે મા બાપ દુખી છે, શાસ્ત્રોની કોઈ મહત્તા નથી, ધર્મનું કોઈ સ્થાનમાન સન્માન નથી, રાષ્ટ્ર પ્રત્યે કોઈ લગાવ નથી, પૈસો જ સર્વસ્વ છે એવી એક ઘેલછા જાગૃત થઈ છે। હું પૈસાનો વિરોધી નથી, પણ પૈસા સર્વસ્વ નથી, સર્વસ્વ પ્રેમ છે, એ ભગવાનનું સ્વરૂપ છે। રસો વેશ બ્રહ્મ, ભગવાન રસ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે। आज परिस्थिति एवी है आ देशनी। परम दिवसे वकफ बोर्ड कायदो पसार थयो संसद में 208 हिंदुओं विरोध में मत आप्यो, 24 ज मुस्लिम था, 208 हिंदू। आ धर्मनी दशा, आ सनातन धर्मनी परिस्थिति, आ राष्ट्रनी स्थिति। याद राखजो, ईश्वर ज बचावी सकशे, सदाचारी ने सद्गुणी पुरुषों ज बचावी सकशे, ज पथदर्शक बनी सकशे, ए तमारा रस्ता पर प्रकाश पाथरी सकशे, पैसा नहीं। 500 ની નોટ લઈને તમારી શેરીમાં ઉભા રહ્યો અને 5 ગલુડિયાને બોલાવો તો હું કપડા ઉતારી નાખું, એક ગલુડિયો આવે તો 500 ની નોટ લઈને આમ કરો, એક ગલુડિયો આવે। રોટલીનું ચોથિયું બટકું રાખીને આમ ઉભા રહ્યો તો ગલુડિયું તરત આવે। કૂતરાને ખબર પડે છે કે ઈશ્વરીય સર્જન સંતોષ આપી શકશે, માનવીય સર્જન સંતોષ નહીં આપી શકે। આ ઋષિમુનિઓનો દેશ છે, આ સાધુ બ્રાહ્મણોનો દેશ છે, આ વિચારનો દેશ છે, આ આચારનો દેશ છે। કથા વારંવાર સાંભળવાનું કારણ, કથા વારંવાર પારાયણ બેસાડવાનું કારણ જ એ છે। આ વારંવાર આવર્તન કરવાથી સ્થિરતા જન્મે અને જે સ્થિર થઈ જાય એનું કથિર હીર થઈ જાય। આ પંચતત્વ છે, સ્થિર થઈ જાય, વિચાર સ્થિર થઈ જાય। મેરે તો गिरधर गोपाल दूसरा न कोई। હું હમણાં આવતો ત્યારે કીધું તો, જેનો દી હોય એને ત્યાં જ માણા હોય બાપુ। એ જસદણ સ્ટેટની બનેલી ઘટના છે। આપણે અહીંયા માણા આવે બાયણા બંધ ન કરી દેવાય। જો કે આયર જેવો આશરો નહીં કોઈનો। આયર રોટલે પોળો, આવકારે પોળો। આયરની ચા કોઈ દિવસ નબળી ન હોય, રોગા દૂધની હોય બાપુ। હું કેટલી વાર પીવું છું। તો જીવનની અંદર એક વાતની ગાંઠ વાળો કે આપણો આધાર આપણો ઈષ્ટ છે, આપણું સર્વસ્વ આપણો ઈષ્ટ છે। ઈષ્ટને અંદર રાખશો ને તો સમંદર તરી શકશો, ઈષ્ટને અંદર રાખશો તો બલિષ્ઠ થઈ જશો, ઈષ્ટને અંદર રાખશો તો સનિષ્ઠ થઈ જશો। હનુમાનજી મહારાજે પોતાના ઈષ્ટને અંદર રાખ્યા। એનો નિર્ણય અફર હતો એટલે એની સફર સફળ। મેં સેવક રઘુપતિપતિ મોરે, જેનો નિર્ણય અફર એની સફર સફળ। આ માતાઓએ આ શીખવાની જરૂર છે। તમારા બાળકોમાં પુષ્પવંત સંસ્કાર, ગર્ભમાંથી સારા બાળકો જન્મે એવા સંસ્કાર, જીનેટિક સેલ સંસ્કાર આપતા શીખો। માની ગોદ ખવરાવે, નવરાવે, ધવરાવે, સુવરાવે, ધમકાવે, વાંકાવે તો માની ગોદ સર્જન વિસર્જન બધું કરી શકે। માતૃચેતના શક્તિ, જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી। માતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે। આરિસાને બદલે આદર્શને આત્મસાત કરો। 10 મિનિટ આરિસા સામે ઊભા થવાનું જાય એના કરતાં તમારી પ્રજાને ભગવાનના સ્તોત્ર આવડે, પાઠ આવડે, ધૂન આવડે, કીર્તન આવડે એવું કરો। એને સંતો પ્રત્યે પ્રેમ જાય। આકૃતિની કોઈ કિંમત નથી। વૃત્તિ જો પવિત્ર હોય તો હનુમાનજી ગણપતિને મોઢામાં ક્યાં કાંઈ ઠેકાણું છે? આકૃતિની નહીં, વૃત્તિ। અને વૃત્તિ બદલાવી શકાય। સુરદાસની વૃત્તિ બદલાઈ ગઈ, તુલસીની વૃત્તિ બદલાઈ ગઈ। કામના બદલે શ્યામ અને રામ તરફ વળી ગયા। અને વૃત્તિ બદલાય એટલે કૃતિ બદલાઈ જશે। અને એવી કૃતિ નિર્માણ કરશે કે સ્તુતિ કરવી પડે આપણે। સુરદાસે 500 પદ આપ્યા, તુલસીદાસજીએ રામાયણ જેવો ગ્રંથ આપ્યો, વિનય પત્રિકા, આ બધું। આ તો કૃતિ બદલાઈ ગઈ એની, સ્તુતિ આપણે સ્તુતિ કરવી પડે એવી કૃતિ છે। એટલે માણસ કથા સાંભળે પછી પોતાના જીવનની અંદર બદલાવ આવવો જોઈએ, નહીતર વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી।
સમય અને સંપત્તિનો દુર્વ્યય થાય. આપણામાં કથામાંથી માણસ ઊભો થવો જોઈએ. કથામાંથી માણસ ઊભો થાય છે. દેખાવનો માણસ નહીં, સ્વભાવનો માણસ. એની માને એ પગે લાગતો હોય, એના શાસ્ત્રનું સન્માન કરતો હોય, દેવદર્શન કરતો હોય, વડીલોને આદર આપતો હોય, નાના પ્રત્યે પ્રેમ કેળવતો હોય, સાત્વિકતાથી જીવતો હોય, સાદું ભોજન કરતો હોય અને રાષ્ટ્રીય ગૌરવવાળો, સનાતન ધર્મની વિશુદ્ધ ભાવનાવાળો આવો માણસ ઊભો થવો જોઈએ, જેથી દેશ બચી જાય, દેશ તરી જાય, વિશ્વના ગુરુસ્થાન ઉપર પહોંચી જાય. આની જરૂર છે. સોનાથી નહીં બચે, પૈસાથી નહીં બચે, નિર્ભીકતાથી આ દેશ બચશે. નિર્ભીકતાથી, સદગુણ અને સદાચારથી. મરીન પણ જો દેશ બચતો હોય તો મરવાની તૈયારી જોશે. દેશ માટે, ધર્મ અને સંસ્કૃતિ માટે બલિદાનની વિશુદ્ધ ભાવના જોશે. પરીક્ષિત રાજાનું ગર્ભમાં શસ્ત્રથી રક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષિતનું ગર્ભમાં શસ્ત્રથી રક્ષણ કરવામાં આવ્યું. એ જ પરીક્ષિતના માનસનું ઉત્તરાવસ્થામાં શાસ્ત્રથી રક્ષણ કરવામાં આવ્યું. શાસ્ત્ર અને શસ્ત્ર બે હશે તો જ ભારત માતાનું વસ્ત્ર સલામત રહેશે, નહીતર ભારત માતાનું વસ્ત્ર સલામત નહીં રહે. માટે શાસ્ત્ર અને શસ્ત્ર બંને. આપણા દેવી દેવતાઓ કોઈ એવા છે કે જેની પાસે શસ્ત્ર ન હોય? ખોડિયારમાં લ્યો, ચાઉંડમાં લ્યો, રામ લ્યો, કૃષ્ણ લ્યો, બધાની પાસે શસ્ત્ર છે. તો તમે રાખો, અમે રાખી છીએ. અમે મંજીરા વગાડવા બાવા નથી થયા. અમે શસ્ત્ર આરે રાખી, મારી ગાડીમાં શસ્ત્ર. અને કદાચ પૂરી દે શું વાંધો છે? એ ભૂમિ એ ભારતની છે. જેલય ભારતમાં છે, મહેલય ભારતમાં છે, મંદિરે ભારતમાં છે. આ સુજલામ સુફલામ મલય શીતલામ સચ સામલામ વંદે માતરમ આ માતૃભૂમિ છે. એવા નશાથી જીવતા શીખો. સંપત્તિ અને સત્તાનો નશો નહીં, સંસ્કારોનો નશો. હું ભગવાનનો છું, મેં સેવક રઘુપતિપતિ મોરે. અથવા હું હરિનો, હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. હરિ કરે છો મમ હિતનો એ ભરોસો જાય નહીં. એવા નિર્ણયથી જીવો તો પરિણય થઈ જશે, ભગવાન સાથે મિલાપ થઈ જશે. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, વિચાર કરતા શીખો. આપણે વિચારતા નથી અને વિચારી તો અમલ નથી કરતા. એવું થાય. વિચાર કરતા શીખવું જોઈએ. અમલ કરો તો જીવન નિર્મલ થશે, જીવન કમલ થશે, તો જ જીવન અસંગ થશે. એટલા માટે આ સત્સંગ છે. સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય. વાક્ય સમજવા પ્રયત્ન કરજો. સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય અને સંત સંગથી જીવન ચારિત્રવાન બને. બેની તાતી જરૂર છે. બ્રાહ્મણો સાધુ લોટ માગવા, પૈસા માગવા, ભીખ માગવા માટે નથી હોતા. તમે એને આપીને શું આપો? તમે કદાચ 1 મણ સોનું આપી ગયો, ખાલીસાન ફ્લેટ આપો, એ બધી નાશવંત વસ્તુ છે. બાપુ અમે તમને એવી જગ્યાએ પહોંચાડી દઈએ જ્યાંથી પાછું કોઈ દિવસ ન આવવું પડે. યદ ગતવા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. વિચાર આપવાની તાકાત છે. સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમ ઔષધિ. યોગ વાસિષ્ઠ રામાયણ વાળા કહે છે, વશિષ્ઠ. તમે કલ્પના કરો એવો વિચાર. આ વિચારનો પુંજ છે. અને છેલ્લે ભાગવતમાં, ભાગવત છે ને, સત્યમ સત્યમ પુનઃ સત્યમ. આ સેવન કરવા યોગ્ય છે. આને સેવવું પડે. મારા હિંડોળા ઉપર કાયમ દર વર્ષે બુલબુલ ઈંડા મૂકે. બુલબુલ દર વર્ષે હું બેસું છું જ્યાં મેદાનમાં, આશ્રમમાં, ત્યાં બુલબુલ ઈંડા મૂકે ઉપર માળામાં. તો એ બુલબુલ ઈંડા મૂકે, બુલબુલ જ એનું સેવન કરે અને એમાંથી બુલબુલ જ નીકળે. એમાં આપણે માણસ છીએ, આપણા છોકરાનું આપણે સેવન કરતા હોય, આપણા છોકરા માણસ જ નીકળે. દારૂ ન પીવે, એ ગંજીબદ્ધો ન અડે, એ માવા ન ખાય, બીડીઓ ન પીવે, એ અનાદર ન કરે. ફરિયાદ કરવી જ ન પડે, ફરજની યાદ હોય તો સેવો. છેલ્લે અગત્યની વાત, આ ગ્રંથ છે. તમે માથે ઉપાડીને લાવ્યા છો ને, શોભા તરફ. આ ગ્રંથ માણસની ગ્રંથિ તોડી નાખે. ગાંઠું છૂટી જાય. બધી ગાંઠું છૂટી જવી જોઈએ. હું ફલાણાની ન બોલું, નાની યાર ન બોલું, ના ગાંઠું છૂટી જાય. એક જ ગાંઠ વાળો મારો ભગવાન, મેરે તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ. આ પોથી, આ પારાયણ છે. સત્યપરાયણ બનો, ધર્મપરાયણ બનો, સંસ્કૃતિ પરાયણ બનો, પ્રકૃતિ પરાયણ બનો. આ પારાયણ બનાવે. આ પંથ છે. આ પોથી પંથ નિર્માણ કરે, કંથ નિર્માણ કરે. આ મહાજના ગદાઈને બંધા. આ રસ્તે જ ચાલો. આજ તમારો પતિ, આજ તમારો માલિક, આજ તમારું સર્વ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ સ્વીકારવું પડશે. બાકી સાંભળી લેવાથી કલ્યાણ થઈ જાય તો અમે ગાંડીના છીએ. આટલું ભણ્યા પછી પૈસા બાપુ મારીને લઈ આવાય. પૈસા આટલું જિંદગી ન જીવાય. જિંદગી પ્રેમ માટે જીવાય. પ્રેમ.
લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ જોઈ, પ્રેમ કરતા શીખો, ભગવાનને પ્રાણી માત્ર ઉપર પ્રેમ કરતા શીખો, તો જ ઈશ્વરની રહેમ ઉતરશે. આ ભાગવતનો સંદેશ ઈ છે, રસોવેશ બ્રહ્મ, પ્રેમ સ્વરૂપ છે ભગવાન. આપણે પ્રેમ છે જ નહીં. આપણે સોના ઉપર પ્રેમ છે, પૈસા ઉપર પ્રેમ. હું એનો વિરોધી નથી, પણ એ સર્વસ્વ નથી. કોણ લઈ ગયો હારે? ધનાની ભૂમો પસવસ્ત ગોષ્ઠે ભાર્યાગ્ર દ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયમ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવે એક. કોણ લઈ ગયું પૈસા? પૈસા વ્યવહાર માટે આવે. એટલા માટે કૃષ્ણ મરે નહીં, ધ્યાન રાખજો. કૃષ્ણ છે એ નહીં મરે, પણ તમારો કૃષ્ણ ન મરે, તમારો રામ ન મરે, ધ્યાન તમારે. અમલ કરશો તો એ જીવશે, નહીતર નહીં જીવે. એટલા માટે સગવડના ભિખારીઓએ સમજણનું ખૂન કરી નાખ્યું. નહીતર આ દેશમાં વૃદ્ધાશ્રમ હોય, આ દેશમાં કતલખાના હોય, આ દેશની અંદર આ દેશની આ દશા હોય કે 208 જણા વિરુદ્ધમાં મત આપે હિન્દુઓ વકફ બોર્ડના કાયદોને પસાર કરવામાં. કેટલી નીચતા, કેટલી નિર્બળતા! નહીતર અહીં જ ભાગવત છે, અહીં જ રામાયણ છે, અહીં જ વેદો ઉપનિષદો છે. ન સાચવી શક્યા આપણે. આપણી જે વિરાસત છે, આપણી જે ઓળખાણ છે, આપણું આબરૂ છે, આપણું સર્વસ્વ છે, જેને હહીને આપણે છે, એને બચાવવાથી બધું બચી જશે એવું છે, એને આપણે બચાવવાની જરૂર છે. મકાન, બંગલા, માળી, વજીફા, મોઢરું, માલ ઢોરનો બચે તો કાંઈ નહીં. અરે તમારી પ્રજાનો બચે તો કાંઈ નહીં, વંશ નો રહે તો કાંઈ નહીં. આ દેશની વિરાસતને બચાવો. હવે તમને એમ થાય છે વિરાસત શું હોય છે? બધું કાંઈ મોટર હોય છે, બંગલો હોય છે, કાંઈ ખાનું હોય છે, એવું વિરાસત? હું તમને કહું, વિરાસત જેને બચાવવાથી બધું મફતમાં બચી જાય એ વિરાસત. સિકંદર વિશ્વ સમ્રાટ થવા માટે નીકળ્યો. એના ગુરુ પાસે રજા લેવા ગયો. ગ્રીકનો સમ્રાટ હતો. એના ગુરુ પાસે પગે લાગીને કીધું, શું આવ્યો? એ કે મારે સિકંદર વિશ્વ સમ્રાટ થવું છે. તો ક્યાં લડીશ? તો કે ભારતમાં. તો કેમ? તો કે ત્યાંના રસ્તા અગરચંદનના પાણીથી ધોવાય છે, એવા ઐશ્વર્યવાન છે દેશ. તો ત્યાં લડવું? તો કે તું જીતીશ નહીં. તો કે કેમ? કે તું સિકંદર છો, હિન્દુસ્તાનની પ્રજા જોગંદર છે, તું અહીંયા હારી જઈશ. પણ મારું કામ કર, હું કહું એટલું લેતો આવજે ભારતમાંથી. હું કહું, એ આપણી વિરાસત. હું કહું એટલું લેતો આવજે. તો કે બોલો ગુરુજી. કહા શુકરદન વિજય કર જબ लौट के आना, कहा शुकरदन विजय कर जब लौट के आना, हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. આ આપણી વિરાસત છે. વેદો અને ઉપનિષદો, પુરાણો, આ આપણી ઉપનિષદ છે, આપણી વિરાસત છે, આપણી ઓળખાણ છે, આપણી આયુષ છે, આપણી આબરૂ છે, આપણું આ કવચ છે, સર્વસ્વ આ છે. શાસ્ત્રો, દિવ્ય વિચારો, જેનાથી તમે એનું સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે, ઈષ્ટનું દર્શન કરી શકે. એ વિરાસતને બચાવવાની. એટલે અમલ કરતા શીખો. અમલ કરશો તો જીવવાની મજા આવશે. બીડી હાથમાં પકડી રાખો તો નશો ન ચડે. કહુંબો ખરલમાં રહી જાય તો નશો. એમ શાસ્ત્ર સાંભળ્યા પછી તુમ બકતા ભલા કે હમ સુનતા ભલા, ગાયા તબ લગ ગાયા ફિર ઝાંપા દેકર જાયા. બાપુ ભારે બોલ્યા, લાવ લે ગંજી પતો. તો પછી જો ડૂબી મરો. અમલ કરતા શીખો. એટલે શ્રીમદ ભાગવત કથા એ અમલનો ગ્રંથ છે. રામાયણ જે કાંઈ ગ્રંથો છે એ સદવિચારોના ગ્રંથો છે, એ જીવન ચરિત્ર છે. અને આ મહાપુરુષોના કવનથી અંતકરણ વિશુદ્ધ થાય છે. સચ્ચરિત્રનું ગાન અને પાન કરવાથી અંતકરણ વિશુદ્ધ થઈ જાય છે આપણું. આપણે દેખતા થઈ જઈએ, દોડતા થઈ જઈએ, નાચતા થઈ જઈએ, કૂદતા થઈ જઈએ, પ્રસન્નચિત્ત થઈ જઈએ. આપણે રડવાનો વારો જ ન આવે. એટલા માટે કથા સાંભળો તો મંડપ નીચે આવી સરસ સગવડતા છે, પંખા ફરે છે તમારા કાન સુધી. અને જોજો કાનને તાળા નહીં મારે કોઈ. બીજું આંખ રાત્રે આંખ બંધ થઈ જાય પણ કાન ખુલ્લા હોય. કાન મનુષ્ય જન્મની અંદર કાન હોય અને ભાન ન થાય, માનું ઈશ્વરે કંઈક ભૂલ કરી છે. બે કાનવાળાને ભાન ન થાય, માનું ઈશ્વરે કંઈક ભૂલ કરી છે. ગુમાનમાં જીવે છે એટલે ભાન નથી થતું. કાનવાળાને ભાન થવું જોઈએ, માણસ છે. અને કાન છે એ શાસ્ત્રકારો એમ કે ભદ્રન કરણે ભી શૃણુયામ, તમારું કલ્યાણ થાય એવું સાંભળો. હવે એટલું સાંભળતા જ નથી. જેનું તેનું જેવું તેવું, જ્યારે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું સાંભળી લે છે. મુફલીસોની વાતો જ ન સાંભળાય. શું કામ સાંભળવી જોઈએ? મારી પાસે કોઈ બેન કોઈ બીજી જેવી તેવી વાત કરે, તરત ઊભો કરીને કાઢી હાલ હાલ ઉઠ, અહીંથી બીજો જા.
એ પૈસા 1 કિલો 5 કિલો હોનું મૂકે, ઉપાડ ઉપાડ મુફલીસ ઉપાડ. તારા આના કરતા તો પોદળો એક હારો કે ખાતર નાખ્યું હોય કંઈક મોલાય થારી થાય. આ બંડલ ઉપાડ લે તું અહીંથી, ચાલો છે. ભંગાર વસ્તુ નહીં. અને આપણે જીવી જ નથી શકતા ખુમારીથી, એટલે બીમારી નડે છે. આપણે બેઠા હોય તો એકલા એકલા વિચાર કરી, વાલજી છે ને મારો દીકરો હરામી લૂચો એક નંબર. અરે તું ધોજી ઘર ભેણા વાલજીની ક્યાં કરે? તારો શ્વાસ હમણાં પૂરો થઈ જશે. રામ રટી લે, કૃષ્ણ ભજી લે. બે જણા બેઠા હોય તો ગંગા હું નથી કહેતો છગન હરામી છે આવો છે. અરે આપણે ગુલામ છીએ. આપણામાં બીજા ઉતરીને આપણા જીવનનો કબજો કરી લે. મીરામાં કોઈ ન ઉતરી શક્યું. મેરે તો ગિરિધર ગોપાલ દુસરાન કોઈ. ગોપીઓમાં કોઈ ન ઉતરી શક્યું. નરસિંહમાં કોઈ ન, સબરીમાં કોઈ ન ઉતરી શક્યું. ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ, જાતની ચૂપી લડીને સબરી મારું નામ. આવા નશાથી જીવતા શીખો તો આપણો રામ મરે નહીં, આપણો કૃષ્ણ મરે નહીં. અમલ કરતા શીખો. હું તો વચ્ચે અહીંયા આવી ગયો, આવ્યો છું પ્રેમથી જ, પણ હું આવ્યો છું તો અહીં હિંડોળા ચોકડીએ. પણ અમરદાસ બાબુ આ એક છોકરાએ મને ફોન કર્યો હતો કોકે. હા, એટલે એના બોલવા પરથી એવું લાગ્યું કે કાંઈક ભાવિક હશે તો જ બોલાયો, ન કરતો હું કામ હોય. માણસ જેમ ડૂબું ફડકે ને માણસ બામણને પાળીને ફડકે છે કે કંઈક લેવા આવ્યા છે. બાપુ જગતની અંદર અમે ભિખારી નથી. અમે ન હોત તો તમે આંધળા હોત. આંધળા તમને કોઈ બચાવનાર ન હતી. ખબર તમને? અમે કાંઈ લૂંટ મગા નથી. અમે તમારા જીવનનું મંગલ કરનારા છીએ. મંગલ કરનારા સાધુ સંતો નો હોત તો બેકાર જગત. સંત નો હોત સંસારમાં જલી જાય બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર અમે ઠાર ઠામો ઠામ. એટલા માટે આપણે શાંતિથી સાંભળ્યો. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. જીવતા શીખો, રાષ્ટ્ર પ્રેમ કેળવતા શીખો. નહીતર જીવનની કોઈ અર્થ નથી. જેલમાં જવું પડે તો શું? સમાજ ખાતર, ધર્મ ખાતર, સંસ્કૃતિ ખાતર. અમે કેટલી વગર જઈએ આવ્યા. છેલ્લે એક દિવ્ય સંદેશ. તમે મરી જાઓ એ પહેલા એક કામ કરીને જાઓ. હું હમણાં બ્રહ્મ સબમિટમાં ગયો તો અમદાવાદ. તમે મરી જાઓ એ પહેલા એક કામ કરીને જાઓ. તો કે તમને એમ થશે કેમ આમ કે હું સમજો હું 76 વર્ષનું છું. અમારી સામે 76 રનિંગ. તમે મરી જાઓ એ પહેલા એક કામ કરીને જાઓ. તમારી પ્રજાને રાષ્ટ્રપ્રેમી, ધર્મપ્રેમી બનાવીને જાઓ. નહીતર દેશ બરબાદ થઈ જશે. પૈસા પ્રેમી નહીં, કપડા પ્રેમી નહીં, પૂરી પકોડી પ્રેમી નહીં, પાવભાજી પ્રેમી નહીં. રાષ્ટ્ર પ્રેમી બનાવો, ધર્મ પ્રેમી બનાવો, સંસ્કૃતિ પ્રેમી બનાવો, પ્રકૃતિ પ્રેમી બનાવો, વેદાંતની સંસ્કૃતિને સનાતન ધર્મ પ્રેમી બનાવો. આવું કરીને જાઓ. એ વારસામાં આપો. પૈસા પૈસા ન આપી શકો તો ગાયની વાડી ન આપી શકી શકો. ધર્મ અને સંસ્કૃતિ, સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન સાકાર થાય. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. અને પૈસાથી જ બધી સગવડતા મળી જતી હોત તો માણસો પૈસા મારીને ભેગા કરીને ભાગવત હવારમાં બેઠી દે તો મોક્ષ મળી જાય. તો બાપનો બગીચો છે તો તમારી પાસે મસલ્સ પાવર છે, માઇન્ડ પાવર છે. કોકનું ઠોકી લઈ નારી ચોકડી ઉપર કરી દે. કમળેજમાં કેટલાય છે અમારા સેવકો ઉભા રહે લઈ લે પડી ગયું. હવારમાં ભાગવત બેઠી જાય, મોક્ષ મળી જાય. એમ મેળ ખાતો હશે. પૈસા નકામી વસ્તુ નથી, પણ પૈસા સર્વસ્વ નથી. સર્વસ્વ ભગવાન, પ્રેમ સર્વસ્વ છે, રાષ્ટ્ર સર્વસ્વ છે. ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહને સમજી શકશો, નહીતર દેવાયત બોદરને નહીં સમજી શકો. બાપુ માલિક સર્વસ્વ છે. પોતાના સંતાનને આપી દીધું. હું અહીંયા હતો તે દિવસે અખતરો તો કરી જુઓ. એક જોડ કપડા આપવા હોય ને ત્યાં ઘા વાગે છે. હવે તમે દીકરો શું આપી દીધા? બહુ અઘરું છે. યા જીતવા લાખોનો પાલન હાર જાય, એના કરતાં એકને જવું શું ખોટું? કેટલાય લાખો હંચવાઈ જાય છે. આ વિચારધારા આ લોહીમાં વણાઈ ગયેલી હોય, લોહીમાં. નહીતર ઉગો ન વાલો હોય કોઈને, હોય જ ને. અહીં તમારે ત્યાં આ તો એક તપસ્થલી છે, આ સાધનાની ભૂમિ છે. આ રામપર ગામ એ તો રામદાસ બાપુનો ઇતિહાસ. રામદાસ બાપુ જ તમારા સર્વસ્વ છે, પ્રાણવાયુ છે તમારો. આ સાધનાની તપોભૂમિ છે. ડગ નિરંતર ભરતો જા, તું ડગ નિરંતર ભરતો જા. આ રામદાસ બાપુની પાવન તપસ્થલી છે. છેલ્લે દ્રષ્ટાંત. પૈસા કરતા પ્રેમને પ્રધાનતા આપો. પૈસાનો સદુપયોગ કરો
બધી વસ્તુનો સદુપયોગ કરતા, એક સમયનો અને શ્વાસનો સદુપયોગ કરતા શીખો. કથા શરૂ થઈ પહેલાં આવીને બેસી જવું જોઈએ. આ તો પુરાણી આવીને રાડ્યું નાખે પછી એમ નહીં, એ કથાનું મહત્વ નહીં. આપણે પહેલાં આવી જવું જોઈએ. સમય અને શ્વાસનો, અને જેના ઉપર વિશ્વાસ હોય ને એનો નિવાસ શ્વાસમાં કરવો, બાકી શ્વાસનો વિશ્વાસ ન કરવો. તો છેલ્લે એક દ્રષ્ટાંત, અમારે એક રમણ ગાંડો એ બગીચામાં હાંજે બે બગીચામાં ભજનની કેસેટ વાગે ને સાંભળે રમણ ગાંડો. હાંજે પાનાચંદ શેઠ એ બગીચામાં કાયમ આવે. તો એકવાર પાનાચંદ શેઠ બગીચામાં ગયા ને રમણ બેઠો બેઠો ભજન સાંભળે ગંગા સતી. એ કે આવો શેઠ શું ખાવ છો? એ કે ડાળિયા છે, અમને થોડાક ગુડો ને કે એમ કે ગાંડો, અમને ગુડો ને થોડાક ડાળિયા આપ્યા શેઠે ખિસ્સામાંથી. એમ ખાવાનું શરૂ કર્યું તો એની આંગળી ફટકાણી જોશથી. એને જોયું ડાળિયા, ત્યાં તો રાણી શીખો ડાળિયામાં આવી ગયેલો શેઠના ખિસ્સામાંથી. એ વિચાર કરવા માંડ્યો કે હવે ભીખ નહીં માગવી પડે હમણાં 2-3 વર્ષ સુધી. વળી પાછો વિચાર આવ્યો કે અત્યારે આ દશા છે અને આ પૈસો જો રાખીશ તો મારી ઘટનાએ બે જશે. એ ગામની દુકાનોના પાટિયા ઉપર હૂતો હતો કાયમ. એટલે હાંજ પડી એટલે પાટિયા જઈને હૂતો, થોડીક વાર થાય આમ કરે, વળી પાછું આમ કરે. આખી રાત ઓલો શીખવો હતો ને એને હાંચવામાં જોવામાં જ કાઢી. રાત્રે ઊંઘ આરામ થઈ ગઈ, હને પાત ઉપડી ગયો. 1 રૂપિયો હાંચવા હાટું થઈને રાત્રે 50 વખત આમ કર્યું. સવારમાં વહેલો જાય ગયો, શેઠની દુકાન સામે જઈને બેસી ગયો પાનાચંદ સિંહ. કે શેઠ 10 વાગે આવ્યા. એ કે કેમ મોડા આવ્યા? હું કે મારે તકલીફનો પાર નથી, તમને કાંઈ ખબર છે કે શું થયું? કે એ કે તમે ઓલો ડાળિયા આપ્યા ને મેં આ 1 રૂપિયો તમારો આવી ગયો, એને આખી મારી ઊંઘ બગાડી નાખી રાત્રે. કે અને એ બાદ ઉપડી ગયો મને. તમારી પાસે કેટલા છે? તમે કેમ જીવો છો? તમારી ઊંઘ નથી બગડતી? બાપુ સંપત્તિ છે, જો સદુપયોગ ન કરી શકો તો એ આપત્તિ થઈને ઊભી રહી. એમ આ જેને આવો સરસ મજાનો સદુપયોગ કર્યો છે એના મા બાપને મારા નમસ્કાર છે, એને ધન્યવાદ છે. અને સમાજમાં વિચારનું પરબ કહેવાય, દિવ્ય વિચારનું પરબ છે. આ પુરાણોમાં ગ્રંથ આ તિલક સમાન છે. આ પ્રસ્થાન ચતુર્થય ગ્રંથ છે. એટલા માટે આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો. આપ સર્વને ધન્યવાદ. મારે હિંડોળા ચોકડી જવાનું હતું, હું આપની વચ્ચેથી રજા લઉં છું. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ.